નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં તમામ 7 બેઠકોની જે મતોની ટકાવારી છે તેને જોતા ભાજપ માટે બારડોલી લોકસભા બેઠક એ સલામત થઈ ગઈ છે, જેથી આ વખતે આ બેઠક 5 લાખથી વધુ મતથી જીતવાનો ભાજપનો ટાર્ગેટ છે અને આથી કરીને ફરી એક વખત પ્રભુ વસાવાને ઉમેદવાર જાહેર કરીને કોઈ પણ પ્રકારના પ્રયોગો કરવાનું ભાજપે ટાળ્યું છે। તો એની સામે કોંગ્રેસે પણ ભાજપને મજબૂત ટક્કર આપવા માટે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા છે। ખબરો એવી મળી રહી છે કે સિદ્ધાર્થ ચૌધરી એ એક સમયના મુખ્યમંત્રીને હરાવીને આદિવાસી નેતા તરીકે ઝંડા ગાળનાર અમરસિંહ ઝેડ ચૌધરીના દીકરા છે, એટલે કે તેમના બાપાએ તો ગુજરાતના એક સમયના સીએમને ઘેર ભેગા કર્યા હતા અને હવે તેમના દીકરાને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યો છે। તો શું કોંગ્રેસની આ ચાલ ભાજપને ભારે પડી શકે છે? આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો સિદ્ધાર્થ ચૌધરીના દાદા પણ આદિવાસી સમાજમાં બહુ મોટા નેતા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર 1990માં અમરસિંહ ચૌધરી દરેક સરકારમાં તેઓ મંત્રી બનતા રહ્યા હતા અને આખરે 1985 થી લઈને 1989 સુધી 4 વર્ષ મુખ્યમંત્રી પણ રહ્યા હતા, પરંતુ 1990ની ચૂંટણીમાં પ્રથમવાર તેઓ હાર્યા હતા। ગુજરાતમાં વર્ષ 1990ની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 33 સીટ જીતી હતી, જનતા દળે 70 બેઠકો જીતી હતી અને ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું। જનતા દળના ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી અને ભાજપના કેશુભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા। જોકે તે જ વર્ષે ચિમનભાઈ પટેલે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું અને કોંગ્રેસના ધારાસભ્યોના સપોર્ટથી પદ પર રહ્યા હતા। તો આ પછી વર્ષ 1994માં ચિમનભાઈ પટેલનું અવસાન થતા કોંગ્રેસના છબીલદાસ મહેતાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા। તમે જણાવી દઈએ કે એવી ખબરો મળી રહી છે કે અમરસિંહ ચૌધરી એ સૌ પ્રથમ વ્યારા તાલુકાના યુવક કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા। 1972ની વિધાનસભાની ચૂંટણીમાં વ્યારા મત વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા હતા અને પ્રધાનમંડળમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું હતું। તેઓ જાહેર બાંધકામ વિભાગના નાયબ મંત્રી બન્યા અને ત્યારબાદ વ્યારા મત વિસ્તારમાંથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાતા રહ્યા હતા। 1985માં અનામત વિરોધી આંદોલનને કારણે મુખ્યમંત્રી માધવસિંહને રાજીનામું આપવું પડ્યું હતું અને ત્યારે તેમનું સ્થાન અમરસિંહ ચૌધરીએ લીધું હતું। તે 1990 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા, પરંતુ 1991ની વિધાનસભામાં વ્યારા મત વિસ્તારમાંથી તેઓ પરાજિત થયા હતા। આદિવાસી વિસ્તારમાંથી આવેલા અને સિવિલ એન્જિનિયર બનેલા અમરસિંહ સામાન્ય ભાષી હતા, વહીવટનો અનુભવ પણ રહ્યો હતો અને તેની સાથે જ 44 વર્ષની ઉંમરે તેમને મુખ્યમંત્રી પદ પર તાસક મળ્યું હતું। તમે જણાવી દઈએ કે અહેવાલ અનુસાર સિદ્ધાર્થ ચૌધરી એ તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય રહી ચૂક્યા છે। તો આ ઉપરાંત સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે પણ હાલ કાર્યરત છે। સિદ્ધાર્થ ચૌધરી આદિવાસી સમાજમાં સારી એવી પકડ પણ ધરાવે છે। તો આની સામે ભાજપના પ્રભુ વસાવા માટે આ ચૂંટણી એક કાંટાની ટક્કર બની શકે છે, કારણ કે ભાજપે બારડોલી પર પ્રભુ વસાવાને ટિકિટ આપી છે, નો રિસ્ક મંત્ર અપનાવ્યો છે। મતોની ટકાવારીમાં થયેલા વધારાને કારણે આ વખતે 5 લાખથી વધુ મતની બારડોલી બેઠક જીતવાનો ભાજપનો ટાર્ગેટ છે અને આથી ફરી એક વખત પ્રભુ વસાવાને ઉમેદવાર જાહેર કરીને કોઈ પણ પ્રકારનો ભાજપે પ્રયોગ કરવાનું ટાળ્યું છે। પરંતુ હવે કોંગ્રેસે તો પ્રભુ વસાવાની સામે આ કદાવર નેતાને ઉભા રાખ્યા છે, જેથી કરીને પ્રભુ વસાવાને 5 લાખની લીડથી જીતવાનું જે ટાર્ગેટ છે તે નડી શકે તેમ છે। તો વળી પાછું બીજી તરફ પ્રભુ વસાવાની જે ઉમેદવારી થઈ છે તેના કારણે ભાજપના જ અનેક નેતાઓ નારાજ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે સ્થાનિકોનું કહેવું છે કે તેમની 2 ટર્મ દરમિયાન તેઓ માંડવીની બહાર નીકળી જ શક્યા ન હતા અને તેમની કામ કરવાની પદ્ધતિને લઈને પણ લોકોમાં ખાસી એવી નારાજગી જોવા મળી રહી છે। જોકે તેમની પુનઃ પસંદગી ભાજપને કેટલી ફળે છે તે તો જોવાનું રહેશે। પ્રભુ વસાવાની ટિકિટ ભાજપને કેટલી ફળે છે તે તો આગામી સમય બતાવશે, પરંતુ હા, સિદ્ધાર્થ ચૌધરી ભારે પડી શકે છે તે પણ વાત નક્કી માનવામાં આવી રહી છે, જેમના પિતાએ એક સમયના સીએમને હરાવીને જાયન્ટ કિલર બન્યા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।